નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ એકાઉન્ટના ચોથા વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો ભણી રહ્યા છીએ. તેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું આ ત્રણના નમૂના જોયા હતા. આજે આપણે તેના હવાલા જોવાના છે. ચોપડીની અંદર હવાલા પેજ નંબર 41 પર આપેલા છે. એ આપણે 1 બાય 1 હવાલા સમજીશું. આ ઘણા બધા હવાલા આપણે પેલા ધોરણ 11માં જે એકાંકી પેઢીના વાર્ષિક હિસાબો ભણ્યા એની અંદર આવી ગયેલા છે. આપણે એક વખત એની માહિતી મેળવી લઈએ. સૌપ્રથમ છે આખર સ્ટોક. આખર સ્ટોક મિત્રો ક્યાં આવે? તો આપણે વેપાર ખાતામાં જોયું હતું. વેપાર ખાતામાં શું હતું? વેપાર ખાતું હતું, એમાં શરૂઆતનો સ્ટોક ઉધાર બાજુ આવે. તો આખર સ્ટોક ક્યાં આવે? જમા બાજુ. તો એક અસર મિત્રો ખબર પડી ગઈ, વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક. બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે. હવે એક આપણે નિયમ બનાવ્યો, તો કોઈ પણ પ્રકારનો સ્ટોક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે સિવાય કે શરૂઆતનો સ્ટોક. તો શરૂઆતનો સ્ટોક આવે વેપાર ખાતાની ઉધાર બાજુ, તો જમા બાજુ આવશે આખરનો સ્ટોક. તો આખર સ્ટોકની બે અસર થઈ ગઈ, એક વેપાર ખાતાની જમા બાજુ, બીજી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. એના પછીનો હવાલો છે ચૂકવવાનો બાકી ખર્ચ. હવે મિત્ર આપણે પેલું જે વસ્તુ શું જોઈશું? અચૂ માઇનસ મિલે. 11માં આવ્યું હતું અચૂ માઇનસ મિલે, ચુબા પ્લસ મુદે, અમ માઇનસ મુદે, મબા પ્લસ મિલે. અચ્ચુ માઇનસ મિલે, ચુબા પ્લસ મુદે, અમ માઇનસ મુદે, મબા પ્લસ મિલે. આમાં શું છે? આ ચાર હવાલા એક સાથે ભણવાના છે. જુઓ ચોપડીની અંદર બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો આ હવાલા છે. એ આપણે આ સૂત્ર યાદ કરીએ તો આપણને આવડી જાય. આટલું યાદ રાખવાનું છે. 11માં પણ આપણે યાદ કરાવડાયું હતું અને 12માં પણ આવશે. અચ્ચુ માઇનસ મિલે એટલે કે અગાઉથી ચૂકવેલ ખર્ચ. હવે ખર્ચની કઈ બાકી હોય? ખર્ચ હંમેશા શું હોય? ઉધાર. અને આવક શું હોય? જમા. ખર્ચ ઉધાર હોય, આવક જમા હોય. ખર્ચ ક્યાં આવે? તો ઉધાર બાજુ, આવક જમા બાજુ. હવે અચ્ચુ માઇનસ મિલે. અચ્ચુ માઇનસ મિલે એટલે કે અગાઉથી ચૂકવેલ ખર્ચ. અગાઉથી ચૂકવેલ ખર્ચ માઇનસ એક અસર, મિલે બે અસર. આ એક અને આ બે. માઇનસ એટલે અગાઉથી ચૂકવેલ ખર્ચ એક અસર કરવાની ખર્ચમાંથી બાદ, અને બીજી અસર આવશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. બે અસર થઈ ગઈ. અચ્ચુ માઇનસ મિલે ખર્ચમાંથી બાદ, પાકા સરવૈયામાં મિલકત લેણા. પછી બીજું છે ચૂકવવાનો બાકી ખર્ચ. ચૂકવવાનો બાકી ખર્ચ. ખર્ચમાં પ્લસ, ખર્ચ આવે ઉધાર બાજુ, અને બીજી અસર આવશે મૂડી દેવા. પાકા સરવૈયામાં મૂડી દેવા. અચ્ચુ માઇનસ મિલે, ચુબા પ્લસ મુદે બે અસર. ત્રીજી અસર અમ. અમ એટલે અગાઉથી મળેલ આવક. અમ માઇનસ મુદે. અગાઉથી મળેલ આવક. આવક શું થાય? જમા થાય. અગાઉથી મળેલ આવક અમ માઇનસ મુદે. માઇનસ એટલે શેમાંથી માઇનસ? તો આવકમાંથી. આવકમાંથી માઇનસ બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. અમ માઇનસ મુદે. પછી મબા પ્લસ મિલે. મબા પ્લસ મિલે એટલે મળવાની બાકી આવક. એક અસર આવકમાં પ્લસ, અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા. 1 2 3 4 હવાલા એક સાથે આવડવા જોઈએ. આટલું યાદ રાખો તો
અચ્ચુ માઇનસ મિલે ચુબા પ્લસ મુદે અમ માઇનસ મુદે મબા પ્લસ મિલે. અચ્ચુ અને મબા બંને મિલકત લેણા બાજુ, ચુબા અને અમ ચૂકવવાનો બાકી ખર્ચ અગાઉથી મળેલા આવક બંને હશે મૂડી દેવા બાજુ. એના પછીનો નેક્સ્ટ હવાલો જુઓ, મિલકત પરનો ઘસારો. હવે મિલકતનો ઘસારો, ઘસારો એ પેઢી માટે તેનો ખર્ચ કહેવાય. ખર્ચ હંમેશા ઉધાર બાજુ આવે, તો એક અસર આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર આવશે ખર્ચ. જે ઘસારો છે એના કારણે મિલકતની કિંમતમાં ઘટાડો થાય. તો મિલકતમાંથી બાદ મિલકત આવે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, તો એક અસર આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર આવશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મિલકતમાંથી બાદ. ચલો એના પછી ગાલખાદ માંડી વાળ્યું. ગાલખાદ, હવે આપણે ગાલખાદનું સૂત્ર જોયું હતું. તો ગાલખાદનું સૂત્ર હતું, કોષ્ટક હતા કેટલા, આપણે ટોટલ 9 કોષ્ટક જોયા હતા. એમાં ગાલખાદનું કોષ્ટક હતું ગાલખાદ કાચું સરવૈયું પ્લસ ગાલખાદ હવાલો પ્લસ ગાલખાદ અનામત હવાલો માઇનસ ગાલખાદ અનામત કાચું સરવૈયું. તો એ કોષ્ટક આખું આવતું હતું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો આ ગાલખાદ આવશે એક અસર એની નફા નુકસાનની ઉધાર બાજુ ગાલખાદના કોષ્ટકમાં અને બીજી અસર એની આવશે દેવાદારમાંથી બાદ. દેવાદાર આવે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ચલો એના પછી ગાલખાદ અનામતની જોગવાઈ, ત્યાં લીટી કરી દેવા, એ ત્યાં ચોકડી મારી દો, કારણ કે તે કોષ્ટકમાં તૈયાર કરવાનું. ગાલખાદ અને ગાલખાદ અનામત ક્યાં આવે, કોષ્ટકમાં તૈયાર કરવાનું. ગાલખાદ અનામત આપણું કોષ્ટક હતું ગાલખાદનું, એની અંદર આવે ગાલખાદ કાચું સરવૈયું પ્લસ ગાલખાદ હવાલો પ્લસ ગાલખાદ અનામત હવાલો માઇનસ ગાલખાદ અનામત કાચું સરવૈયું. તો ગાલખાદ અનામતની જે જોગવાઈ છે એ આપણે કોષ્ટકમાં લખવાની. તો આપણે કોષ્ટક યાદ રાખીશું તો આ હવાલા યાદ રહી જશે. ચલો એના પછી દેવાદાર પર વટાવ અનામત, એ પણ કોષ્ટકમાં યાદ રાખીશું. દેવાદાર પર વટાવ અનામત નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર આવશે મિલકત લેણા બાજુ, દેવાદારમાંથી બાદ થાય. ચલો એના પછી એ કોષ્ટકો યાદ રાખીશું આ હવાલા માટે, જે આપણે ઓલરેડી કરી ચૂકેલા છીએ. ચલો એના પછી ઉધાર ખરીદી નોંધવાની રહી ગઈ, ઉધાર વેચાણ નોંધવાનું રહી ગયું. હવે એક સાથે 8 હવાલા યાદ રાખવાના છે. એક કોષ્ટક છે, એક સાથે 8 હવાલા. હવે નહીં ભૂલથી નોંધાયેલ ખરીદી અને નહીં નોંધાયેલ ખરીદી એક સાથે 8 હવાલા યાદ રાખવાના છે. કઈ રીતે તો જોઈએ, ખરીદી અને વેચાણ. સૌપ્રથમ ખરીદીને કોની સાથે સીધો સંબંધ છે તો કે લેણદાર સાથે, અને વેચાણને કોની સાથે સંબંધ છે તો કે દેવાદાર સાથે. હવે ખરીદીને લેણદાર સાથે સંબંધ છે, પણ કેવો સંબંધ, સીધો સંબંધ. સીધો સંબંધ યાદ રાખીશું. સીધો સંબંધ એટલે કેવો સંબંધ, ખરીદીમાં પ્લસ કરો તો લેણદારમાં પણ પ્લસ કરો, ખરીદીમાં માઈનસ કરો તો લેણદારમાં પણ માઈનસ કરો. એવી રીતે વેચાણ અને દેવાદાર સાથે સીધો સંબંધ છે. સીધો સંબંધ એટલે કેવો સંબંધ, વેચાણમાં તમે પ્લસ કરો છો તો દેવાદારમાં પણ પ્લસ કરો, વેચાણમાં માઈનસ તો દેવાદારમાં પણ માઈનસ. આને સીધો સંબંધ કહેવાય. એક સાથે 8 હવાલા યાદ રાખવાની ટ્રીક છે. ખરીદીને લેણદાર સાથે સીધો સંબંધ છે, વેચાણ અને દેવાદાર સાથે સીધો સંબંધ છે. ખરીદીમાં પ્લસ કરો તો લેણદારમાં પ્લસ કરો, વેચાણમાં પ્લસ કરો તો દેવાદારમાં પ્લસ કરો. ખરીદીમાંથી માઈનસ કરો તો લેણદારમાંથી પણ માઈનસ કરો, વેચાણમાંથી માઈનસ કરો તો દેવાદારમાંથી પણ માઈનસ કરો. આને કહેવાય સીધો સંબંધ. આટલું યાદ રાખો તો એક સાથે 8 હવાલા યાદ રહી જાય. સૌથી પહેલા નહીં નોંધાયેલ ખરીદી. નહીં નોંધાયેલ ખરીદી, ખરીદીનું કોષ્ટક આપણે જોયું હતું વેપાર ખાતાની ઉધાર બાજુ. કયું કોષ્ટક હતું,
ખરીદી પ્લસ નહીં નોંધાયેલ ખરીદી માઇનસ ભૂલથી નોંધાયેલ ખરીદી માઇનસ ખરીદ પરત માઇનસ માલની અન્ય રીતે જાળવણી. એટલે કે ખરીદીમાં પ્લસ, ખરીદીમાં તમે પ્લસ કરો છો તો શેમાં પ્લસ કરશો? લેણદારમાં. તો બે અસર થઈ ગઈ. એક અસર ખરીદીમાં પ્લસ, બીજી અસર ખરીદીમાં પ્લસ કરો તો લેણદારમાં પણ પ્લસ કરો, કારણ કે ખરીદી અને લેણદાર સાથે સીધો સંબંધ છે. એવી રીતે નહીં નોંધાયેલ વેચાણ. વેચાણનું કોષ્ટક આવતું હતું વેપાર ખાતાની જમા બાજુ. વેચાણ પ્લસ નહીં નોંધાયેલ વેચાણ માઇનસ ભૂલથી નોંધાયેલ વેચાણ માઇનસ વેચાણ પરત. તો વેચાણ નથી નોંધાયું તો નોંધવાનું, તો વેચાણમાં શું કરવાનું? પ્લસ. હવે વેચાણમાં તમે પ્લસ કરો છો, વેચાણને કોની સાથે સીધો સંબંધ છે? દેવાદાર સાથે. વેચાણમાં પ્લસ તો દેવાદારમાં પણ પ્લસ. એવી જ રીતે નહીં નોંધાયેલ ખરીદ પરત. ખરીદ પરત ખરીદીમાંથી બાદ થાય. નહીં નોંધાયેલ ખરીદ પરત જે નોંધાયું નથી તો ખરીદીમાંથી શું કરશો? બાદ. એક અસર આવશે ખરીદીમાંથી બાદ. તો ખરીદીને સીધો સંબંધ છે લેણદાર સાથે. ખરીદીમાંથી તમે બાદ કરો છો તો લેણદારમાંથી પણ બાદ કરો. એવી જ રીતે નહીં નોંધાયેલ વેચાણ પરત. નહીં નોંધાયેલ વેચાણ પરત વેચાણમાંથી બાદ તો બીજી અસર આવશે એની દેવાદારમાંથી પણ બાદ. હવે ખાસ ધ્યાન રાખજો, ભૂલથી નોંધાયેલ ખરીદી. કોઈ પણ એન્ટ્રી ભૂલથી થઈ જાય તો એ એન્ટ્રી સુધારવા માટે આપણે એની વિરુદ્ધ અસર આપીએ તો એ એન્ટ્રી સુધરી જાય. જેમ કે ભૂલથી નોંધાયેલ ખરીદી. ખરીદી નોંધવાની નથી પરંતુ ભૂલથી નોંધાઈ ગઈ તો ખરીદીમાંથી એને બાદ કરવી પડે તો એ અસર સુધરી જાય. તો ખરીદીમાંથી શું કરીશું? ભૂલથી નોંધાયેલ ખરીદીને બાદ. ખરીદીમાંથી બાદ કરો તો સીધો સંબંધ છે એનો લેણદાર સાથે. તો લેણદારમાંથી પણ બાદ કરવું. એવી જ રીતે નહીં નોંધાયેલ વેચાણ. એ વેચાણમાં નહોતું નોંધવાનું પણ નોંધાઈ ગયું તો ભૂલથી નોંધાયેલ વેચાણ. ભૂલથી નોંધાયેલ વેચાણ વેચાણમાંથી બાદ કરો તો વેચાણને કોની સાથે સીધો સંબંધ છે? દેવાદાર સાથે. વેચાણમાંથી બાદ કરો તો તમારે દેવાદારમાંથી પણ બાદ કરો એની બીજી અસર. ચલો હવે ભૂલથી નોંધાયેલ ખરીદ પરત અને ભૂલથી નોંધાયેલ વેચાણ પરત ખૂબ જ ધ્યાનથી સમજજો. ભૂલથી નોંધાયેલ ખરીદ પરત. હવે સૌપ્રથમ ખરીદ પરત એ ખરીદીમાંથી શું થાય? બાદ. ખરીદ પરત ખરીદીમાંથી બાદ કરીએ. પણ અહીંયા શું થયું છે? ભૂલથી નોંધાયેલ ખરીદ પરત. હવે મેં પહેલા જ કહ્યું ભૂલથી કોઈ પણ એન્ટ્રી થઈ જાય તો એ એન્ટ્રી સુધારવા માટે એની વિરુદ્ધ એન્ટ્રી કરીએ. હવે ખરીદ પરત એક્ચ્યુઅલી ખરીદીમાંથી બાદ કરીએ. અહીંયા ગાડી ભૂલથી નોંધાઈ ગયું છે ખરીદ પરત, એટલે કે ભૂલથી બાદ થઈ ગયું છે. ખરીદીમાંથી ખરીદ પરત ભૂલથી બાદ થઈ ગયું છે તો આપણે શું કરીશું? એને પ્લસ કરીશું તો એ એન્ટ્રી સુધરી જશે. તો ખરીદીમાં શું કરવાનું? એને પ્લસ. જો તમે ખરીદીમાં પ્લસ કરો છો તો લેણદારમાં પણ પ્લસ કરો, કારણ કે ખરીદીને લેણદાર સાથે સીધો સંબંધ છે. એવી જ રીતે ભૂલથી નોંધાયેલ વેચાણ પરત. વેચાણ પરત વેચાણમાંથી બાદ થાય. અહીંયા ગાડી ભૂલથી બાદ થઈ ગયું છે તો આપણે વેચાણમાં એને શું કરીશું? પ્લસ. એક અસર વેચાણમાં પ્લસ, બીજી અસર દેવાદારમાં પ્લસ. હવે એના પછીનો હવાલો જુઓ, 6મો અને 16મો અને 17મો. ઉધાર ખરીદી ભૂલથી વેચાણમાં નોંધાઈ ગઈ છે. ખરીદી ભૂલથી વેચાણમાં નોંધાઈ ગઈ તો ખરીદી વેચાણમાં નોંધાઈ ગઈ છે તો ભૂલથી વેચાણમાં નોંધાઈ ગઈ તો વેચાણમાંથી શું કરીશું? બાદ. વેચાણમાંથી બાદ કરીશું તો વેચાણને કોની સાથે સીધો સંબંધ? દેવાદારમાંથી બાદ. હવે ખરીદી વેચાણમાં નોંધાઈ ગઈ એટલે ખરીદીમાં તો નોંધવાની બાકી જ હોય તો નહીં નોંધાયેલ ખરીદી કહેવાય. નહીં નોંધાયેલ ખરીદી ખરીદીમાં પ્લસ કરીશું. ખરીદીમાં પ્લસ કરો તો શેમાં પ્લસ કરવાનું? લેણદારમાં પણ પ્લસ. એટલે એક હવાલાની 4 અસર આવે. હવાલાની ઓછામાં ઓછી 2 અસર આવે અને અમુક હવાલા એવા છે કે જેની એક જ અસર આવે, જેવી કે સરવાળાની ભૂલ. હવાલાની ઓછામાં ઓછી 2 અસર આવે, ઘણા હવાલાની 4 પણ અસર આવે, જેમ કે આ 16મો અને 17મો. 16મામાં અને 17મામાં એક હવાલાની 4 અસર આવે છે.
ચલો એના પછી એટલું જ છે, ઉધાર વેચાણ એ ભૂલથી ખરીદીમાં નોંધાઈ ગયું. તો ખરીદીમાં ભૂલથી નોંધાઈ ગયું છે, તો ખરીદીમાંથી એને શું કરીશું? બાદ. ખરીદીમાંથી બાદ કરો છો તો લેણદારમાંથી પણ બાદ કરો. અને વેચાણ જે ખરીદીમાં નોંધાઈ ગયું છે તો નહીં નોંધાયેલ વેચાણ કહેવાય, જે વેચાણમાં નોંધાયું નથી. તો વેચાણમાં પ્લસ કરો, વેચાણમાં પ્લસ કરો તો દેવાદારમાં પણ પ્લસ કરો. ચલો એના પછીનો હવાલો મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ. હવે મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ એ બંને 11માં નહોતું આવતું, 12માં આવે છે. 11માં એકાંકી પેઢીમાં આવતું હતું, 12માં ભાગીદારી પેઢીમાં આવે છે. હવે મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ આપણે ચેપ્ટર 1માં ભણી ગયા. આ ભાગીદારીને લગતા હવાલા કહેવાય. હવે આપણે બે ખાતા નવા બનાવ્યા હતા, ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા અથવા તો ચાલુ ખાતા. ભાગીદાર નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર માત્ર ને માત્ર ભાગીદારને લગતા હવાલા આવે. તો મૂડી પર વ્યાજ એ એક તો નફા મૂડીની નીચે આવશે, ભાગીદારની મૂડી ક્યાં આવે? તો જમા બાજુ, ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. મૂડીની નીચે અને એની ક્રોસ એન્ટ્રી આપતા તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. એવી રીતે ઉપાડ પર વ્યાજ ઉપાડની નીચે, તો ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ ઉપાડ આવે, ઉપાડની નીચે ઉપાડનું વ્યાજ અને એની બીજી અસર આવશે ફાળવણી ખાતાની જમા બાજુ. ચલો એના પછી ભાગીદારને ચૂકવવાનો પગાર, ચૂકવવાનો બાકી પગાર કહેવાય. પગાર ક્યાં આવે? ચુબા પ્લસ મુદ્દે. પણ ભાગીદારને ચૂકવવાનો બાકી પગાર છે, ભાગીદારને લગતી વિગત આવશે નફા નુકસાન ફાળવણી ખાતામાં, અને પગાર એ પેઢીનો ખર્ચ કહેવાય, તો ફાળવણી ખાતાની ઉધાર બાજુ આવશે. એના પછી ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ અને ઉધાર બાકીનું વ્યાજ. જમા બાકીનું વ્યાજ જમા બાજુ આવે, ઉધાર બાકીનું વ્યાજ ઉધાર બાજુ આવે. જમા બાકીનું વ્યાજ જમા બાજુ નીચે આવશે, ભાગીદારના ચાલુ ખાતાની જમા બાજુ, અને બીજી અસર એની ક્રોસ એન્ટ્રી ફાળવણી ખાતાની ઉધાર. અને ઉધાર બાકીનું વ્યાજ નફા ભાગીદારના ચાલુ ખાતામાં ઉધાર બાજુ, અને એની ક્રોસ એન્ટ્રી આવશે ફાળવણી ખાતાની જમા બાજુ. ચલો એના પછી ભાગીદારની લોન પર ચૂકવવાનું બાકી વ્યાજ. અહીંયા એક અપવાદ લખી દો કે ભાગીદારને લગતી વિગતો બધી આવશે નફા નુકસાન ફાળવણી ખાતામાં, પણ આમાં એક અપવાદ છે, કારણ કે ભાગીદારની લોનનું વ્યાજ એ આવશે પેઢીનો ખર્ચ, માટે એ આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, અને એની બીજી અસર આવશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ચલો એના પછી સામાન્ય અનામત ખાતે રકમ લઈ જવી. સામાન્ય અનામત ખાતે રકમ લઈ જવી આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ લખતા હતા, અને એની બીજી અસર પહેલા ચેપ્ટરમાં નથી આપી, કારણ કે એમાં આપણે બે જ ખાતા બનાવતા હતા, ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતું. અને એની બીજી અસર મેં તમને એ વખતે કહ્યું હતું ક્યાં આવે? તો કે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. સામાન્ય અનામત, મૂડી અનામત, વિકાસ ભંડોળ, મકાન ફંડ, આ બધું એક અસર આવે ફાળવણી ખાતાની ઉધાર બાજુ, અને બીજી અસર આવશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ચલો એના પછીનો હવાલો કમિશનનું. ભાગીદારને ચોખ્ખા નફા પર કમિશન આપવું. કમિશન એ પેઢીનો ખર્ચ કહેવાય, માટે ફાળવણી ખાતાની ઉધાર બાજુ, અને એની બીજી અસર આવશે ભાગીદારોના ચાલુ અથવા મૂડી ખાતાની જમા બાજુ. ચલો એના પછી ધીરેલી લોન પર વ્યાજ. લોનનું વ્યાજ ગણવાનું હોય ત્યારે લોનનું વ્યાજ ક્યાં આવે? લોનનું વ્યાજ એક તો લોન બાજુ આવે, એટલે કે જો ધીરેલી લોન એટલે કે આપણે કોઈકને લોન આપી છે તો એ લોનના પૈસા આપણે લેવાના, તો આપણા માટે શું કહેવાય? આપણા માટે આવક કહેવાય. તો એક અસર આવશે નફા નુકસાન ખાતાની જમા બાજુ, અને બીજી અસર આવશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ધીરેલી લોન એ આપણે મિલકત લેણા બાજુ, અને લીધેલી લોન આપણે મૂડી દેવા બાજુ લખીએ છીએ. માટે ચલો પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, આ બધી રકમ માંડી વાળી, આની અસર આવશે ઘસારા જેવી. ત્યાં કૌંસમાં લખી દેજો તમે ઘસારા જેવી અસર. ઘસારાની અસર આપણે બે આપતા હતા, એક તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, અને બીજી અસર મિલકતમાંથી બહાર. તો દ્રશ્ય મિલકત હોય જેમ કે મકાન, ફર્નિચર, યંત્ર, મશીનરી, પ્લાન્ટ, આ બધું દ્રશ્ય મિલકત કહેવાય. એના ઉપર ઘસારો લાગે. જ્યારે અદ્રશ્ય મિલકત અને ભાડાપટ્ટાની મિલકત, આ મિલકતો માંડી વળે. તો આ પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક આને અદ્રશ્ય મિલકત કહેવાય. તો એ
એ માંડવાળ કહેવાય. એ માંડવાળની એક અસર આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર આવશે મિલકતમાંથી બાદ, કારણ કે ઘસારાને કારણે મિલકતની કિંમતમાં ઘટાડો થાય. એવી રીતે અદ્રશ્ય મિલકતો માંડીવાળો તો એનાથી પણ મિલકતમાં ઘટાડો થાય. ચલો એના પછી અંગત વપરાશ માટે લીધેલ માલની નોંધ કરવાની રહી ગઈ છે. તો આને કહેવાય માલની અન્ય રીતે જાળવણી. ખરીદીમાંથી બાદ, ખરીદીમાં થાય ઘટાડો. તો ખરીદીનું કોષ્ટક ક્યાં આવે? તો વેપાર ખાતાની ઉધાર બાજુ એક અસર ખરીદીના કોષ્ટકના અને બીજી અસર આવશે, જો અહીંયા આગળ લખ્યું છે પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ ઉપાડમાં ઉમેરો, ત્યાં તમારે ઓબ્લિક કરી લખી દેવાનું મૂડી અથવા ચાલુ ખાતાની ઉધાર બાજુ, કારણ કે આને કહેવાય ઉપાડ. ઉપાડ ક્યાં આવે? ભાગીદારનો ઉપાડ આવે ભાગીદારના મૂડી અથવા તો ચાલુ ખાતાની ઉધાર બાજુ. તો ત્યાં ઓબ્લિક કરીને તમારે લખી દેવાનું. ચલો જાહેરાત માટે આપેલ માલ એટલે કે નમૂનાથી ગયેલ માલ કહેવાય. જાહેરાત ખર્ચ કહેવાય. ખર્ચ એ પેઢીનો કહેવાય તો ઉધાર બાજુ આવે. તો એક અસર આવશે નફા નુકસાનની ઉધાર બાજુ અને બીજી અસર ખરીદીમાં ઘટાડો થયો તો ખરીદીના કોષ્ટકમાં બાદ કરવાનું માલની અન્ય રીતે જાઓ. એના પછી સ્ટેશનરી સ્ટોક. કોઈ પણ પ્રકારનો સ્ટોક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે સિવાય કે શરૂઆતનો સ્ટોક. તો એક અસર આવશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અને બીજી અસર સ્ટેશનરીના સ્ટોક સ્ટેશનરી વાળા કોષ્ટકમાં. સ્ટેશનરીનું કોષ્ટક આપણું શું હતું? સ્ટેશનરી ખર્ચ માઇનસ સ્ટેશનરી સ્ટોક. આખું કોષ્ટક આવતું હતું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ચલો એના પછી પટ્ટે રાખેલ મિલકતમાંથી અમુક રકમ માંડવા. પટ્ટાની મિલકત માંડી વાળો તો એ પણ ઘસારા જેવી અસર, ત્યાં કૌંસમાં લખી દો ઘસારા જેવી અસર. ચલો એના પછી શેર કે અન્ય રોકાણો પર ડિવિડન્ડ કે વ્યાજ મળવાનું બાકી. મળવાનું બાકી અંડરલાઈન કરો ત્યાં મબા પ્લસ મિલી, એટલે એક અસર આવકમાં પ્લસ બીજી અસર મિલકત લેણા બાજુ. ચલો ભાગીદારને અંગત મિલકત ધંધામાં લાવે ત્યારે. હવે અંગત મિલકત ધંધામાં લાવે તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અને બીજી અસર જુઓ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ભાગીદારની મૂડીમાં ઉમેરો. ત્યાં ઓબ્લિક કરીને લખી દો મૂડી ખાતાની જમા બાજુ, કારણ કે આપણે ભાગીદારના મૂડી ખાતામાં બે વિગત આવતી હતી, એક તો શરૂઆતની મૂડી અને બીજું મૂડીમાં વધારો. તો ભાગીદાર ધંધામાં મૂડી લાવે છે તો મૂડીમાં વધારો થાય તો મૂડી ખાતાની જમા બાજુ આવે. આ બધા હવાલા હતા. હવાલાની ઓછામાં ઓછી બે અસર આવે અને સરવાળાની જે ભૂલ હોય એની માત્ર એક અસર આવે.